अब करूँ अस्तुत आधार, वल्लभ सुनो विनंती, एती दिन में ना पहचाने, मोहे लहर माया जोर होती। हे मारा प्राण वल्लभ सद्गुरु धणी, હવે હું તમારી સ્તુતિ કરું છું, તમે મારો વિનય સાંભળો। આટલા દિવસો સુધી હું તમને ઓળખી શકી નહીં, કારણ કે માયાની લહેરનો પ્રભાવ મારા પર ઘણો હતો। તો આપણા બધાય માટે છે ને માથે માયાનો પ્રભાવ। તો હવે કહે છે કે હું સ્તુતિ કરું છું, કેમ કે માયાનો પ્રભાવ તો મારી ઉપર છે જ કે, પણ છતાં પણ કે હું હવે તમારી સ્તુતિ કરું છું કે મને આ માયાથી બહાર કાઢો। ભાનુ ભરમ મોહ જો મુલકો, લેવું સો જીવ જગાએ, કરું અસ્તુત પિયા કી પ્રગટ, દેવું સો પટ ઉડાએ। ભ્રમ અજ્ઞાનના મૂળ મોહને મટાડીને હવે હું મારા જીવને જાગૃત કરી દઉં, પ્રિયતમ ધણીને સ્તુતિ કરીને આ અજ્ઞાન રૂપી પડદાને હટાવી દઉં। કીધું ને કે સ્તુતિ કરીને હવે આ માયાનો પડદો છે ને એનો હટાવી દો, કેમ કે પરમાત્મા પ્રગટ થઈ જાય એટલે માયાનો પડદો हटी जाए। शोभा पियू की शब्दातीत, सो आवत नहीं जुबाए, जोगवाए जेती इन अंग की, सो सब मूल प्रकृति माहे। मारा प्रियतम धणीनो शोभा शब्दातीत से, તેમનું વર્ણન આ જીવથી થઈ શકતું નથી, કારણ કે આ શરીરના બધા ઉપકરણો સાધનો મૂળ પ્રકૃતિની અંદર જ છે। તો અહીંયા જો હું કીધું કે મારા પ્રિયતમની ધણીની શોભા શબ્દાતીત છે, તો પરમાત્મા કોઈ શબ્દમાં આવે નહીં, પણ એને શબ્દમાં આપણે કૃષ્ણ કૃષ્ણ રટે ને એક છે શબ્દ, પણ એનું જે વર્ણન છે ને આખું એ શબ્દમાં ન આવે કોઈ દિવસ, કે એ ખાલી જોવા લાયક જ છે, શું છે અનુભવ કરવા લાયક છે, એનું તમે વર્ણન કરી શકો નહીં। એટલે એમ કે છે કે એ શોભા શબ્દાતીત છે, તેમનું વર્ણન આ જીભથી થઈ શકતું નથી। કેમ નથી થઈ શકતું? કે આપણે જે વર્ણન કરી છે એ પરમધામનું થાય અખંડ, કેનું પરમાત્માના ઘરની વાત છે। હવે એ કે આ જીભ છે એ માયાની છે, કોની છે? તો માયાના જીભથી કે પરમાત્માનું વર્ણન ન થાય, કે અનુભવ થાય, વર્ણન થઈ શકે નહીં। એટલે એમ કે છે એની શોભા તો શબ્દાતીત છે। अब किन्हीं विध करूँ मैं अस्तुत, मेरी जीव को ना कसु बल, जीव जोगवाय सब अस्थिर की, क्यों बरनो शोभा ने चल। હવે હું કઈ રીતે સ્તુતિ કરું? મારા જીવમાં એટલું તો બળ પણ નથી, મારા જીવના બધા સાધનો નશ્વર જગતના છે, તેમના દ્વારા અખંડ સ્વરૂપની શોભાનું વર્ણન કેવી રીતે કરું? કીધું ને કે મારા બધાય સાધનો જે અંગ છે એક એક અંગ એ બધાય નશ્વર જગતના છે। તો નશ્વર જગતના અંગ હોય ને એટલે માયામાં લિપ્ત હોય, કેવા હોય? તો માયામાં લિપ્ત હોય એટલે કે છે કે હું સ્તુતિ કેવી રીતના કરું, ભગવાનની પ્રાપ્તિ કેવી રીતના કરું? જીવને કહે છે કે સ્વરૂપની શોભાનું વર્ણન કેવી રીતે કરું, કે હું તો માયામાં છું, કે એટલે કે મેં તમારી સ્તુતિ તો કરી, કે પણ શું એ કે હું માયાની અંદર। પહેલે જીવ કરી અસ્તુત, ભલી ભાત ભગવાન, પંડિતાય ચતુરાય મહાપ્રવીણય, કીવ કર હૃદય આન। પહેલાના જીવોએ પણ ભગવાનની સ્તુતિ સારી રીતે કરી હતી, તેમણે પોતાના હૃદયમાં પંડિતાય, ચતુરાય અને પ્રવીણતા ધારણ કરીને ભગવાનની સ્તુતિમાં કાર્યોની રચના કરી। તો જે મોટા મોટા મહાન પુરુષો થઈ ગયા ને ભક્તિવાળા, પરમાત્માની જે સ્તુતિ કરતા હોય, તે એમ કીધું કે એને સ્તુતિ કરી પછી વર્ણન કરે ને પરમાત્માનું, તો વર્ણન કરતા કરતા કીધું એને શું કીધું કે પંડિતાય, એટલે પોતે પંડિત બન્યા, ભગવાનનું જ્ઞાન આવ્યું એટલે પરમાત્માનું જ્ઞાન એમાં, એટલે કે ચતુરાય અને પ્રવીણતા, ચતુરાય વાપરી અને પ્રવીણતાય વાપરી, એટલે કે ધારણ કરીને ભગવાનની સ્તુતિની કાર્યોની રચના કરી। એટલે કે સમજી વિચારીને પરમાત્માના શબ્દ વિચારીને સમજીને લખ્યા, કે જેમ આવે તેમ લખ્યા નથી, કે સમજીને વિચારીને ચતુરાય વાપરી, કે પરમાત્માના શબ્દ વાપરવા તો કેવા વાપરવા? સારા સારા। તેમાં ચતુરાય વાપરી કે હું આ શબ્દ વાપરું ને પરમાત્મા માટે તો સારો લાગશે પરમાત્મા માટે, તો એવી રીતના કહે છે ચતુરાય વાપરી। એક ક્યુ પ્રવાહી જબ દેખી, તામે કોઈ કોઈ ભારી બચન, એ તો દેવે શોભા અચિત में, પર મોહે ચાલત હે મન। પ્રવાહમાં લખાયેલી એ કવિતાઓ વાણીને જોઈશું
તો તેમાં ક્યાંક ક્યાંક ગુઢ શબ્દો મળશે. તેમણે તો સમજ્યા વગર જ પોતાના ઈષ્ટની આટલી શોભા લખી દીધી છે, પરંતુ એમના આ વચનો મને વિંધી જાય છે. હું કીધું કે એ જે મહાન પુરુષો થઈ ગયા ને, કે પરમાત્માના તો દર્શન એને થયા નથી, છતાં પણ કે આટલી બધી સારી કે વાત પરમાત્માની કરી ગયા છે. કે હું કીધું કે મને એ કે શું છે કે પરંતુ તેમના આ વચનો મને વીંધી જાય છે, કે પરમાત્માના દર્શને નથી થયા છતાં પણ જોઈએ કે આટલી વાત કરી ગયા હોય તો આ વચન આપણે વીંધી જાય કે ન વીંધી જાય. તો હું કીધું કે એમાં મને કોક ગુઢ શબ્દ મને જોવા મળે છે. ગુઢ શબ્દનો મતલબ કે કોક એવા શબ્દ છે કે પરમાત્મા તરફના જે ઈશારા કરેલા છે ને એ મને જોવા મળે છે. બેસુધ ભયે દેવ એતી શોભા, તો કહા કરે કહે કર પહેચાન. જો મુખ વચન એક કહું પ્રવાહી, તો શૂન્યા નહીં નિર્વાણ. પરમાત્માની પહેચાણ વગર બે સુધીમાં પણ પોતાની આટલી શોભા આપી ગયા છે, તો પહેચાણ થયા પછી તેઓ કેટલી શોભા આપી જાત. જો હું પણ એ પ્રવાહમાં વહેનારી લોકોની જેમ જ કહું તો નક્કી માનવું પડે કે મેં સદગુરુ વિશિષ્ટ જ્ઞાન સાંભળ્યું જ નથી. હવે અહીંયા મહામતી શ્રી પ્રાણના સ્વામી શું કહે છે? વાત જે બધા કરતા હતા ને ત્યારે મહાપુરુષોની વાત કરતા હતા. કોની? મહામતી શ્રી પ્રાણના સ્વામી. હવે એમ કહે છે કે મને તો પરમાત્માના દર્શન થયા છે. શું થયા? કે જેને થયા છે કે શું છે? પરમ તત્વની પહેચાણ વગર, કે પરમાત્માની પહેચાણી નહોતી છતાં પણ જો એટલી શોભા આપી ગયા હોય તો મને તો પરમાત્માના દર્શન થયા છે, તો મારે કેટલી શોભા આપવી જોઈએ કે લખવામાં, ચતુરાઈમાં બધી. એટલે એમ કહે છે કે મેં સદગુરુનું વિશેષ જ્ઞાન સાંભળ્યું જ નથી. એટલે કે જો હું પરમાત્માની વાત પૂરી ન કરું ને તો તમારે એમ સમજવાનું કે મેં સદગુરુની વાણી સાંભળી નથી. ના કશું સુન્યા વેદ પુરાણ, ના કશું કિવ ચાતુરી. એક દોએ બચન સુને, મુખ ધની કે તિનસે સુધ સબ પરે. મેં ન તો કોઈ વેદ પુરાણો સાંભળ્યા છે, કે ન તો કોઈ કવિતાઓ જેવું ચાતુર્ય મારી પાસે છે. સદગુરુ ધણીના મુખેથી મેં એક બે શબ્દો જ સાંભળ્યા છે, અને તેનાથી મને બધી શુદ્ધ થઈ છે. તો આપણે કોઈએ વેદ પુરાણ સાંભળ્યા? કોઈ નથી સાંભળ્યા. પણ મહામતી પ્રાણના સ્વામી એમ જ કહે છે કે મેં ન તો કોઈ વેદ પુરાણ સાંભળ્યા છે, કે મેં વેદય નથી સાંભળ્યા અને પુરાણે નથી સાંભળ્યા, પણ મેં સદગુરુની વાત મેં પૂરેપૂરી સાંભળેલી હતી. એટલે કહે છે કે મેં એ નથી સાંભળ્યું ને છતાં પણ મને બધું પ્રગટ થયું છે. શોભી ના શૂન્યા ચિત દે કે, ના તો જોર ગયા પુર ચલ. પર જોરે ગુણ આડે માયા કે, તાથે લેના સકી બુંદ જલ. એ શબ્દોને પણ મેં ધ્યાનપૂર્વક સાંભળ્યા નહોતા. મહામતી પ્રાણના શું કે સદગુરુ જ્યારે આવ્યા ને તે કે વાત તો કરતા હતા મને પરમાત્માની, પણ કે પૂરેપૂરું મેં ન સાંભળ્યું. કે કેમ? કે માયામાં હતા ને એટલા માટે. તો આપણે અહીં એમ જ છીએ, પરમાત્માની વાણી આવતી હોય ને તે આપણે સાંભળતા તો હોય પણ પૂરેપૂરું સાંભળતા ન હોય. એ શબ્દોને પણ મેં ધ્યાનપૂર્વક સાંભળ્યા નહોતા, નહીં તો એ સમયે તો જ્ઞાનનો ભરપૂર પ્રવાહ વહી રહ્યો હતો. મારા આ ગુણ અંગ ઇન્દ્રિયો જ મારા માર્ગમાં અવરોધ બની ગયા છે. તેથી હું સદગુરુના વચનામૃતને એક બૂંદ પણ ઝીલી શકી નહીં. હું કીધું કે મારા જ માર્ગમાં કે આ માયાના જે અંગ છે ને અવરોધ બની ગયા, કે હું પરમાત્માની વાણી સાંભળી શકી નહીં. અહીંયા બધી વાત છે ને અંગોને કરે છે. કોને કરે છે? કે પરમાત્માને અંગ, આપણા અંગ પરમાત્માને કેવી રીતના સોંપવાને હવે આપણે સમજાવે છે કે મેં આવી રીતના અંગ સોંપ્યા છે એક કરીને પછી. એટલે એ રીતે આપણે બધાને સોંપવાના છે. જો આ રીતે કાર્ય કરશું એટલે ધીમે ધીમે આપણે પરમાત્માનો અનુભવ ધીમે ધીમે થવા મળશે. એટલે આપણે કહે ને વાણીમાં આવે ને રાસ ગ્રંથની સોંપાય છે કે અખંડ સ્વરૂપને સ્થિર આકારે, શોભા કહું ઘણવે કરીને. જોઈ જોઈ વચન આણું કઈ ઊંચા, પણ ન આવે તે વાણી માહે. એ શોભા ન આવે વાણી માહે, પણ સાથ માટે કહેવાણી. એ લીલા સાથના રુદિયે, તો મેં શબ્દમાં આણી. કહે છે ને મહામતી પ્રાણ
કે પણ આ વાણી કે મને પ્રગટ થઈ છે પણ સાથને પોગાડવા છે તો મારે શબ્દમાં આપવી પડશે, નકર પોગશે કેમ? કે શબ્દમાં સમજાવું જ નહીં તો પોગી શકે નહીં. અબ તીન ગુણ કો કહા દેવે ઉપમા, ધિક ધિક પડો એ બુદ્ધ આગે તું સિરદાર સબન કી, તે ક્યો ના લય એ નિધ. હવે એ અંગોને હું શેની ઉપમા આપું? હે મારી બુદ્ધિ, તને ધિક્કાર છે. તું તો બધા અંગોમાં શિરોમણી છે. તે જ્ઞાન રૂપી આ નિધિને કેમ ગ્રહણ કર્યું નહીં? કોને કીધું? બુદ્ધિને ધિક્કાર દીધી. હું કીધું કે તને ધિક્કાર છે એ કે જ્ઞાનનો પ્રવાહ વહેતો હતો તે કેમ ગ્રહણ ન કર્યું? એ કે બુદ્ધિને કહે છે. એટલે મેં કીધું હતું ને પેલા કે સૌથી પેલા શરીરની અંદર કોને જાગૃત કરવી પડે? બુદ્ધિને. કીધું ને બુદ્ધિને કે તે કેમ ગ્રહણ ન કર્યું? તો બુદ્ધિ ગ્રહણ કરશે તો પછી કોણ ગ્રહણ કરશે? મન ગ્રહણ કરશે. મન ગ્રહણ કરશે પછી કોને આપશે? ઇન્દ્રિયોને આપશે. તો ધીમે ધીમે બધા અંગ જાગૃત થતા જાય. તો એવી રીતના સર્વપ્રથમ આપણે જાગૃત કરવાની હોય ને તો બુદ્ધિને જાગૃત કરવાની. કીધું ને અહીંયા કે પેલા મારી બુદ્ધિએ હું કે ધિકાર છે આ બુદ્ધિને, એટલે બુદ્ધિને ધિકારવાની કે પરમાત્માનું જ્ઞાન તને કેમ નથી ઉતરતું મગજની અંદર? કે કેમ કે આપણે કેવું પડશે, નહીં કહી તો આ મગજ તો કે બીજે બધે હાલે છે પણ પરમાત્મામાં નથી હાલતો. અબ જાગી બુદ્ધ કહું મેં તોકો, તું હે બુદ્ધ કો અવતાર, કર નિર્ણય તું માયા બ્રહ્મ કો, ખોલ તું પાર દ્વાર. હે બુદ્ધિ, હવે તું તને જાગૃત બુદ્ધિ કહું છું. તું તો અક્ષર બ્રહ્મની મૂળ બુદ્ધિનો અવતાર છે. માયા અને બ્રહ્મનો નિર્ણય કરીને પરમધામના દ્વાર તું ખોલી નાખ. અહીં જો શું કીધું? હે બુદ્ધિ, હવે તું તને જાગૃત બુદ્ધિ કહું. તો જાગૃત બુદ્ધિ આપણે હે ને કીધું ને કે નિષ્કલંક બુદ્ધ અવતાર થશે. તો જ્યારે બુદ્ધ અવતાર પ્રગટ થવા મળે એટલે ગૌતમ બુદ્ધ થઈ ગયા ને જગતની અંદર, ગૌતમ બુદ્ધ થઈ ગયા. લોકો એને કહે છે બુદ્ધ અવતાર. વાસ્તવિકમાં એ બુદ્ધ અવતાર નથી. વાસ્તવિકમાં બુદ્ધ અવતાર કોને કીધા? જે પરમાત્માના ઘરનું જે દ્વાર ખોલી નાખે ને એને બુદ્ધ અવતાર કીધા. તો એ બુદ્ધ અવતાર અહીંયા આવી ગયા છે. એટલે એમ કીધું કે હે બુદ્ધિ, હવે હું તને જાગૃત બુદ્ધિ કહું. હું કીધું એટલે હું કીધું હું તો અક્ષર બ્રહ્મની મૂળ બુદ્ધિનો અવતાર છું. તો જે બુદ્ધ અવતાર કીધા ને એટલે અક્ષર ભગવાનની જે બુદ્ધિ છે ને એને બુદ્ધ અવતાર કીધા. કોને કીધા? કે અક્ષર ભગવાનની જે બુદ્ધિને જાગૃત કરશે ને પછી બુદ્ધ અવતાર કહેવાય છે. અને પછી એમાં જે પરમાત્મા આવશે એના હૃદયમાં બેસશે. અક્ષર ભગવાનની બુદ્ધિ પર સવાર કોણ થાય? પરમાત્મા થાય. એ પરમાત્મા સવાર થાય એટલે તમામ ધર્મ ગ્રંથોના ભેદ ખુલી જાય. ખુલી જાય એટલે શું થઈ ગયું? કે કલ્કી અવતાર થઈ ગયા. શું થઈ ગયા? બધા ગ્રંથ ખુલી જાય ને એટલે કલ્કી અવતાર થઈ ગયા. એટલે એમ કહેવામાં આવ્યું કે નિષ્કલંક બુદ્ધ અવતાર. ઓરના એટલે હું કીધું પરમધામના દ્વાર તું ખોલી નાખ. એટલે બુદ્ધિને કીધું કે હવે પરમધામના તું દ્વાર ખોલી નાખ. ઓરના કોઈ બુદ્ધ મુજ જેસી, મેહી બુદ્ધ અવતાર, ધામ ધની ગ્રહ ઇન વિદ, ઓર અખંડ કરું સંસાર. હવે જાગૃત બુદ્ધિ મહામતી કહે છે કે સંસારની કોઈ પણ બુદ્ધિ મારી સમાન નથી, કારણ કે મારામાં જ બુદ્ધ અવતારનું અવતરણ થયું છે. પરમધામના ધણીને હું એવી રીતે ગ્રહણ કરું કે જેનાથી સમસ્ત સંસારના જીવો અખંડ થાય. શું કીધું અહીંયા? મારામાં જ બુદ્ધ અવતારનું અવતરણ થયું. તો આપણે આ બધા સાંભળી છીએ ને એટલે આપણામાં બુદ્ધનું અવતરણ થાય છે આપણા મગજની અંદર. એટલે એવી રીતના કીધું. કેમ કે સદગુરુ મહારાજ મહામતી પ્રાણના સ્વામી દેવચંદ્રજી મહારાજ પાસે સાંભળતા હતા ને તો બુદ્ધનું અવતરણ થયું ને એની અંદર. તો એવી રીતના હવે આપણે અહીંયા મહામતી પ્રાણના સ્વામી આપણી અંદર કરે છે બુદ્ધનું અવતરણ. કે બુદ્ધનું અવતરણ થયું કે પરમધામના ધણીને હું એવી રીતે ગ્રહણ કરું કે હવે એવી રીતે ગ્રહણ કરું કે એનો હું ક્યારેય સાથ છોડીશ નહીં. એ બુદ્ધ રહી હમારે આશરે, જો સબસે બડા અવતાર, બુદ્ધજી બિના માયા બ્રહ્મ કો કોઈ કર ના શકે નિર્વાર. અક્ષર બ્રહ્મની જાગૃત બુદ્ધિ રાસ પછી હમણાં સુધી અમારા આશ્રમમાં રહી છે કે જેને સૌથી મોટો અવતાર બુદ્ધ અવતાર કહેવામાં આવ્યો છે. બુદ્ધજી વગર માયા અને બ્રહ્મનો નિર્ણય અન્ય કોઈ કરી શકે નહીં. કીધું ને કે માયા અને બ્રહ્મનું નિર્ણય કરવું હોય તો કોણ કરી કે બુદ્ધ અવતાર એક જ કરીએ કે. પછી કીધું ને કે જ્યારે રાસ રમણો યોગમાયા બ્રહ્માંડમાં એ અક્ષર ભગવાન હતા ને
શ્રી કૃષ્ણજીના તનની અંદર. તો પછી એમ કહે છે કે રાસ મંડળ જ્યારે પૂરા થઈને પરમધામમાં ગયા આપણે બધા, તો અક્ષર ભગવાનની બુદ્ધિ ક્યાં હતી? ખબર છે કોઈને? ખબર છે? રંગમહોલમાં. ક્યાં હતી? શ્રી રાજજી મહારાજના ચરણોમાં હતી. ક્યાં હતી? રંગમહોલમાં શ્રી રાજજી મહારાજના ચરણોમાં હતી. ધ્યાનમાં બેસી ગઈ હતી કે જ્યારે પરમાત્માનો આદેશ આવે તઈ હું જઈશ, ત્યાં લગીને રાજજી મહારાજના ચરણોમાં હું રહીશ, ત્યાં લગીને મારું કાંઈ કાર્ય છે નહીં. જ્યારે રાજજી મહારાજ શ્રી કૃષ્ણ, રાજજી મહારાજ એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે આદેશ આપશે તઈ અક્ષર ભગવાન કે હું જ્યારે જઈશ, અને ત્યારે હું બુદ્ધ અવતાર તરીકે પ્રગટ થાય 28ના કલયુગની અંદર. सुनो निराकार निरंजन तिनके पार के पार, बानी गाऊ तीत पहुँच के इन चरणों बुद्ध बलिहार. 14 લોકોથી પાર શૂન્ય નિરાકાર અને નિરંજન છે, તેને પાર અક્ષર બ્રહ્મ છે, અને તેની પણ પાર પહોંચીને હું પરમધામની વાણી ગાઈ રહી છું. તેથી હું સદગુરુના આ ચરણો ઉપર બલિહારી જાઉં છું. તો આપણે કહીએ ને કે હે ધામધણી, તમે અમને બહુ સારું કામ કર્યું કે તમારા ચરણોમાં વારંવાર કરોડો વાર પ્રણામ કે તમે અમને વાણી આપી. આપણે એમ કહીએ છીએ કે એવી રીતના અહીંયા પ્રાણના સ્વામી કહે છે કે તેથી હું સદગુરુના આ ચરણોમાં બલિહારી જાઉં. કેમ કે આ જગતની અંદર 14 લોકનું જ્ઞાન હતું, શૂન્ય નિરાકારનું જ્ઞાન હતું, નિરંજનનું જ્ઞાન હતું, પણ મારા સદગુરુએ તો કે અક્ષર બ્રહ્મથી પાર પરમધામનું જ્ઞાન આપ્યું છે. એટલા માટે હું મારા સદગુરુના ચરણોમાં બલિહારી જાઉં છું. जो नहीं विष्णु महाविष्णु को बुद्ध जी पहुँचे तीत मेरे हृदय चरण धनी के इन ही फल पाया इत. ભગવાન વિષ્ણુ અને મહાવિષ્ણુ પણ જ્યાં સુધી પહોંચ્યા નથી ત્યાં સદગુરુ ધણી પહોંચ્યા છે. મારા હૃદયમાં સદગુરુના ચરણ અંકિત થયા, તેથી તેમની કૃપાથી મને આ ફળ પ્રાપ્ત થયું છે. ત્યાં ચોખ્ખા શબ્દમાં સમજાવી દીધું ને કે ભગવાન વિષ્ણુ અને મહાવિષ્ણુ પણ જ્યાં પહોંચ્યા નથી. એટલે વિષ્ણુ ભગવાન આપણે જોઈએ ને તપસ્યામાં બેઠા હોય ને, શિવ ભગવાન તપસ્યામાં બેઠા હોય, બ્રહ્માજી તપસ્યામાં બેઠા હોય. પછી કોકને આપણે પ્રશ્ન પૂછીને આપણે ભાઈ કોનું ધ્યાન ધરે છે, તો આપણે જવાબમાં હોય એ કે એકબીજા આપણા ધ્યાન ધરે છે. શું કહે છે? હા, કે બ્રહ્માજી કે શિવનું ધ્યાન ધરે, શિવજી વિષ્ણુ ભગવાન ધ્યાન, વિષ્ણુ ભગવાન શિવજીનું ધ્યાન ધરે. આપણે એવી રીતના સમજાય, પણ વાસ્તવિક જવાબ છે નહીં. વાસ્તવિક જવાબ છે કે ત્રણેય ત્રિલોક દેવતા છે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું ધ્યાન ધરે છે. કોનું ધરે છે ધ્યાન? એટલે કે ધ્યાન ધરતા હોય ને કોઈ પણ આ જગતમાં, એટલે એને એમ સમજી લેવાની મહાન પુરુષ હોઈ શકે, કોઈ ભક્તિવાળા હોઈ શકે, પણ પરમાત્મા ન હોઈ શકે. પરમાત્મા કોઈ દી ધ્યાન ધરે નહીં. જેમ